આ પાઠની પરંપરાને જીવતી રાખવા માટે આજની પેઢીને ખબર પડે કે પાઠ આને કહેવાય, એટલા માટે જ બાપુ કૃષ્ણ પરમાત્માને જન્મ લેવાનો હતો. પણ હવે જન્મ લેવો ક્યાં? એવું પુણ્યશાળી કોઈ એવું ભજનાનંદી ઘર હોય અહીંયા જન્મ લેવાય ને. અને આ કુદરતને કરવું અજમલ રાજાના દીકરાની ખોટ હતી અને કૃષ્ણ પરમાત્માને આવવાનું હતું. ઇતિહાસ બધા જાણે છે, આ તો ખુલાસો ખાલી ટાઈમ કાઢું છું. પણ કૃષ્ણ પરમાત્મા પાસે અજમલ રાજા આવ્યા અને એ વાત બધી લાંબી છે, ટૂંકામાં કહું. એ કૃષ્ણ પરમાત્માનો બેયનો ભેટો થયો અને ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, તમારે આ દીકરો થશે, જાઓ. અજમલ રાજા 5 ડગલા હેલ્યા ને ત્યાં એમને ભૈરવ રાક્ષસ યાદ આવ્યો. એ કે મારી ધરતી ઉપર એક ભૈરવા નામનો રાક્ષસ છે ને, માણા ઢોર ને જાનવરનું ખેદાન મેદાન વાળે છે. જોકે ભગવાન આપે એ દીકરો કઈ જેવો તેવો હોય નહીં, પણ ભગવાનને છતાંય કહું કે તમે પધારો તો વધારે સારું એમ. અજમલ રાજા પાછા આવીને કહે છે કે પ્રભુ, જોકે આ બધી એક કૃષ્ણની લીલા જ હતી, એના આવવાની ગણતરી તો હતી. અજમલ રાજા કહે છે કે પ્રભુ તમે મારો દીકરો થઈને આવો. અને તેથી કૃષ્ણ પરમાત્મા કહે છે કે સાહેબ સબકા બાપ હે, બેટા કિસી કા નાય. બેટા હો કે જે જન્મે સાહેબ નહીં. હું આખી દુનિયાનો બાપ છું, હું કોઈનો છોકરો ન થાઉં, પણ હું પાથરો આવીશ તારા ઘરે. વિરમદેવનો જન્મ થયા પછી બાપુ 60ના દિવસે રામદેવજી બાપાએ પ્રમાણ આપેલું, કંકુના પગલા પડે ને તારા ઘરે જતી 2 દીકરા દેખાય તેથી સમજી લેજે હું આવી ગયો. અને તે પછી જ આ પાઠની પરંપરા થઈ. એની વાત આપણે આગળ કરશું. પણ કૃષ્ણ પરમાત્માની રામદેવજી બાપા પહેલાની વાત છે, એટલે કૃષ્ણ પરમાત્માની વાણી આપણે કરીએ. અને તમને મોજ આવે ને અહીંયા વરવજો. મારે બોલવાનું હોય ને એમાં વરવવાનું હોય નહીં, કારણ કે તમે બધા ભૂલી જાઓ પૈસા નાખવા. બોલવાનું હોય એમાં પૈસા નાખવાનું ભૂલાઈ જાય. એટલે ગાવાનું તો કરવું જ છે મારે, ખંખેરવા તો છે જ. તમને ગાયું હાટું છે એટલે તો બાપુ ગાયું હાટું અમારા વડવા માથા દઈ દીધા છે. પાળિયા એ ગામો ગામ ખૂંટા ઉભા. અને અમે આ જીવતા જાગતા જો ગાયું હાટું મહેનત ન કરી તો અમારા એ પાળિયા છે એમને દુઃખ ન થાય. એટલે જે ભાવથી મોજ આવે ને વરસજો, કારણ કે અમારે લઈ જવાના છે, પણ અહીંથી નથી લઈ જવાના. તમને ચોખ્ખી વાત કરું. હા, એટલે અહીં જે પડે ને એમાં તમે ચિંતા ન કરતા કે આમાંથી દરબાર લઈ જાય છે. અહીંથી નહીં લેજો. એટલે મોજ આવે ત્યાં વરસજો. કૃષ્ણ પરમાત્મા જો અમુક કર્મની વાતો છે ને, બધા અમુક વાતોમાં મને બાપુ હું વાતો કરું અને હું પ્રશ્ન કરું અને હું મને સાંભળું. ક્યારેક મને હું ગોટે સડી જાઉં. ખાધા પીધા વગરનો હાંજ પડી જાય કે મેં બપોર ખાધું તું કે નહોતું ખાધું, એ ચારેક લોચા પડે. કર્મની ગતિ આ બધા વાતો કરે ને એટલે મને અમુક સવાલ ઊભા થાય કે હારું કર્મ બધા વાતો કરે છે તો કર્મ હારું શું હોય છે? કારણ કે રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું ને આપણે એની અગરબત્તી કરી છે.